એક ભાઈ એની પત્નીને કે તે આજે ઓફિસે ફોનમાં હું એવી વાત કરી કે અમારા સાહેબ રાજીનામું મૂકીને વહી ગયા. બાઈ કે તમે નહોતા ફોન ઉપર? કે ના, અરે રામ રામ રામ. હવે સાહેબ તો હું એના વંશનો કોઈ દી ઓફિસે નહીં આવ્યો. મેં હું કીધું એ મને ખબર નથી. હવે ફોનમાં એને કેવી ધરણાથી બોલાવી. ડૉક્ટર પાસે એક ભાઈ ગયો ને, ચેક કરીને ડૉક્ટર કે તમે ફ્રૂટ ઉપર રહેજો. તો કે પેલા ફ્રૂટ લેવાનું કે જઈમાં પછી? હું એને ખાવાનું તો ભેગું ને ભેગું. ઘણાને ખાવાની ટેવ હોય, કાંઈ ન હોય ધક્કા ખાતા હોય. એને એમ ન થાય કાંઈ ખાતું નહીં. એક ભાઈ રાતે ડૉક્ટરના ઘેરે જઈને ડૉક્ટરને જગાડ્યા. ત્યાં ડૉક્ટર ધુઆ ફુવા થઈ ગયા. તમને ના પાડીશ મેં, આદર કુચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો છો. પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડોગ કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવપુરી કે લાવો, રગડો કે લાવો. પછી અમને રગડો રાતે આવી. શું થાય છે? બોલ્યો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. કે પેલા કહેવાય ને એ કે તમે સાંભળો તો કહું ને. ઘણી વાર એવું થાય કોઈ કોઈનું કોઈ સાંભળે નહીં ને એમાં માથાકૂટ થાય. એક ભાઈ ડૉક્ટરને કે આ તમે જે દવા લખી દીધી છે ને એ ચીઠી લઈને આખા ગામના મેડિકલમાં હું ગયો, એ દવા ક્યાંય છે નહીં. એ ડૉક્ટર કે લાવજે ચીઠી. એ ચીઠી આપી. ડૉક્ટર કે સોરી, આ તો ભૂલથી મારી સહી થઈ ગઈ છે. દર્દી ડૉક્ટરને કે મારા કાનમાં કંઈક હરવર હરવર થાય છે. એ કે કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે. ડૉક્ટર કે એમ કેમ છે? મેં તો મગનો નાખ્યો. મૂંઝાતાની ચિંતા કરશો મેં તો એસિડ નાખીને સૂકવી નાખશું. હવે એમાં એસિડ નાખો શું થાય? હા, ધરણાથી બોલે. હા, ડૉક્ટરને એનો બાબુ એક દી કહેતો હતો કે કાલથી તમારું દવાખાનું હું સંભાળવાનો છું, તમે કાંઈ ચિંતા ન કરતા, હવે તમે આરામ કરો. ખૂબ માનવ સેવા કરી, તમારું આખું દવાખાનું હું હવે સંભાળી લઈશ. તમારે કાંઈ સૂચન કરવાનું હોય તો કયો. તે ડૉક્ટર કે બેટા દવા એવી રીતે લખી આપવી કે કોઈને ઉકલે નહીં, અને બિલ એવું લખવું કે તાત્કાલ ઉકલે.